હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંક જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, વિડીયો પસંદ આવે તો કમેન્ટ કરી દેજો. તો પ્રશ્ન નંબર 1 છે કે નીચેની સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખવાનું છે. બરાબર. તો પહેલી રકમ છે 2,79,404. તો સૌથી પહેલા આપણે એને વિસ્તૃત સ્વરૂપે લખીએ તો 2 ગુણ્યા, હવે એને વિસ્તાર કરવાનો, બરાબર. વિસ્તૃત એટલે વિસ્તારવાનું એટલે મોટું કરવાનું. 2 ગુણ્યા 1 લાખ, 2 ગુણ્યા 1 લાખ, બરાબર. વત્તા એટલે 2 લાખ થઈ ગયા, 2 ગુણ્યા 1 લાખ એટલે 2 લાખ થઈ ગયા. હવે છે આપણે કરશું, અહીંયા લખશું કેટલા છે 79,404. તો આપણે 7 ગુણ્યા કેટલા કરશું, અહીંયા 10,000, બરાબર. 7 ગુણ્યા 10,000 એટલે 70,000 થઈ ગયા. વત્તા હવે આપણી પાસે કેટલા ખૂટે 9,404. તો આના પણ આપણે પાર્ટ પાડશું, ભાગ પાડશું. તો કે 9 ગુણ્યા 1,000. પછી જો વત્તા છે તો આપણે વત્તા કરશું 4 ગુણ્યા 404 છે તો 4 ગુણ્યા કેટલા કરવા પડે 100 પાડીશું એટલે 400 થઈ ગયા. વત્તા 0 ગુણ્યા કેટલા કરશું આપણે 10 કરીશું, કે 0 છે તો 0 ગુણ્યા 10 કર્યા, બરાબર, એટલે 0 જ આવે. હવે 4 ખૂટે છે આપણે 404 એટલે વત્તા 4. રાઈટ. આનો શું કર્યું આપણે 2,79,404 નો ગુણાકાર કરીને આપણે શું કર્યા એના ભાગ પાડી દીધા. હવે આપણે લખશું 2 ગુણ્યા 1 લાખ એટલે 10 ની કેટલી ઘાત થઈ, તો જેટલા 0 હોય 10 ની કેટલી ઘાત થાય, તો કે 1 2 3 4 અને 5. તો 5 0 હોય તો 1 લાખ હોય તો 10 ની કેટલી ઘાત થાય 5 ઘાત થઈ જાય, બરાબર. રાઈટ. વત્તા 7 છે અહીંયા તો આપણે અહીંયા 7 લખશું. ગુણાકાર 10,000 છે તો 10 ની કેટલી ઘાત થાય, જેટલા 0 હોય એટલી ઘાત થઈ જાય વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4 તો 10 ની 4 ઘાત થઈ જશે. વત્તા 9 ના 9 ગુણાકાર 1,000 એટલે 10 ની કેટલી ઘાત થાય, તો તમારે સૌથી પહેલા 0 ગણી લેવાના એટલે તમને 10 ની ઘાત ખબર પડી જાય. 1 2 ને 3 તો 1000 હોય તો 10 ની 3 ઘાત, 10,000 હોય તો 10 ની 4 ઘાત અને 1 લાખ હોય તો 10 ની 5 ઘાત. આ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. પછી જુઓ 4 છે તો આપણે અહીંયા 4 નીચે લખી રાખીએ. ઓકે, 4. પછી ગુણ્યાકાર, હવે 100 છે તો 10 નો વર્ગ થઈ જાય, બરાબર. વર્ગ એટલે કે 10 ની 2 ઘાત. પછી વત્તાનું ચિહ્ન, વત્તા કરો 0 ના 0 ગુણ્યા 10 ના 10 વત્તા 4 ના 10 ની જો આપણે 1 ઘાત લખીએ તોય ચાલે, ના લખો તો પણ ચાલે. વત્તા 4 ના 4 ગુણ્યા 4 એકા 4 હતું, એક રહી ગયું તો આપણે એક કરી નાખ્યું. 4 ગુણ્યા 10 લખીશું આપણે 40 થઈ ગયા, બરાબર. 10 ની કેટલો પાવર આપશું આપણે 0 ઘાત આપી દઈશું, બરાબર. રાઈટ. આ રીતે કરવાનું. હવે બીજો દાખલો છે 30,06,194. તો સૌથી પહેલા 3 ગુણ્યા કેટલા કરવા પડે, હવે 1 લાખ નહીં, હવે 10 લાખ કરવા પડશે, કારણ કે આપણે 30 લાખને આપણે ભાગ પાડશું. 30 લાખ એટલે જો 10 લાખમાં કેટલા મીંડા આવશે વિદ્યાર્થી મિત્રો, તો 6 0 આવશે, બરાબર. ગુણ વત્તા હવે 0 જો 0 છે ને 6,194 તો વત્તાનું ચિહ્ન પછી 0 લખશું, ગુણ્યા કેટલા લખી નાખશું 1 લાખ. જો પછી 10 લાખ પછી આપણે 1 લાખ લખવા કમ્પલસરી છે, બરાબર. રાઈટ. પછી છે વત્તા 0 ગુણ્યા કેટલા લખીશું 10,000. ઓકે, 0 ગુણ્યા 10,000. 1 લાખ પછી 10,000 આરે 0 નો ગુણાકાર કરો. હવે આપણે કરવાનો 1000 આરે. તો સૌથી પહેલા 6 ગુણ્યા 1,000 કરીશું, 6,194 ના ભાગ પાડશું. તો 6 ગુણ્યા 1,000 વત્તા હવે 94 ના પાર્ટ પાડવાના છે, ભાગ પાડશું. તો 1 ગુણ્યા 100 કરીએ એટલે કેટલા થઈ જાય 100 થઈ જાય. 94 છે ને આપણે ભાગ પાડીએ તો
તો તમને ખબર છે કે 9 ગુણ્યા 10 કરો એટલે કેટલા થાય? 90 થઈ ગયા. 4 વધ્યા વત્તા 4 ગુણ્યા 1. આવું તમે છઠ્ઠા ધોરણમાં આગળ શીખીને આવ્યા છો. ઓકે, તો 3 ના 3. હવે 10 લાખ છે તો 10 ની કેટલી ઘાત કહેવાય? 6 ઘાત, કારણ કે 6 જીરો છે એટલે 10 ની 6 ઘાત વત્તા 0 ના 0 ગુણ્યા 1 લાખ એટલે 10 ની 5 ઘાત. આવું શીખી ગયા છે આગળના દાખલામાં. વત્તા 0 નો 0, 10,000 હોય તો 10,000માં કેટલા જીરો? 4, તો 10 ની 4 ઘાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. વત્તા 6 ના 6 ગુણ્યા 1000 એટલે 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. બરાબર, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો. ચલો હવે 1 નો 1, અહીંયા 1 છે 1 લખ્યો ગુણ્યા 100 એટલે કેટલી થઈ ગઈ? 10 ની 5, 2 જીરો છે, 100 એટલે 10 નો વર્ગ થઈ જાય વત્તા 9 ના 9 ગુણ્યા 10 ની ઉપર એકેય ઘાત નથી તો આપણે 1 લખી દઈએ. બરાબર, વત્તા 4, 40 થઈ જશે. આ જે 10 છે આપણે અહીંયા લખી નાખીશું. 4 ગુણ્યા 10 ને 10 પર કેટલી ઘાત લખી દઈશું? 0. ઓકે, આ રીતે તમારે કામ કરવાનું છે. હવે નેક્સ્ટ છે 28,06,196. તો 28 લાખ છે તો સૌથી પહેલા 2 ગુણ્યા કેટલા કરી નાખવાના? 10 લાખ એટલે 20 લાખ થઈ ગયા. હવે છે 8 લાખના પાર્ટ પાડવાના છે. 8,96,106. તો 8 ગુણ્યા કેટલા કરીએ તો 8 લાખ થાય? તો કે 8 ગુણ્યા 1 લાખ કરીએ વિદ્યાર્થી મિત્રો તો 8 લાખ થઈ જાય. વત્તા 0 ગુણ્યા કેટલા કરવાના? તો 1 લાખ પછી 10,000 ગુણાકાર કરવાનો. તો કે 0 ગુણ્યા 10,000. બરાબર, 0 ગુણ્યા 10,000 વત્તા 6,000 ના પાર્ટ પાડો તો કે 6 ગુણ્યા 1,000 વત્તા 1 ગુણ્યા, હવે 6,000 ના પાર્ટ પાડે 196 ના પાર્ટ પાડવાના તો 1 ગુણ્યા કેટલા કરશો? 100. હવે 90 ના ભાગ પાડો. 9 ગુણ્યા 10, 6 ના ભાગ પાડો. 6 એકા 6. બરાબર, હવે તમારે શું કરવાનું? વિસ્તાર સ્વરૂપ. તો 2 ના 2 લખો ગુણ્યા 10 લાખ છે તો 10 ની કેટલી ઘાત થઈ ગઈ? જેટલા જીરો એટલી ઘાત થાય. 6 જીરો એટલે 6 વત્તા 8 ના 8 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય? તો કે 1, 2, 3, 4, 5. તો 10 ની 5 ઘાત થાય. 1 લાખ હોય 10 ની 5 ઘાત. 0 નો 0 ગુણ્યા 10,000. તો 10 ની પાછળ કેટલા જીરો છે? તો કે 4 જીરો આવશે. 10 ની 3 કેટલા આવશે? સૌથી પહેલા 4 જીરો પ્લસ 6 ના 6, અહીંથી 6 ના 6 ગુણ્યા 1 લાખ એટલે 10 ની 3 ઘાત, કારણ કે 1 ની પાછળ 3 જીરો, 1000 હોય એટલે 1 ની 3 ઘાત વત્તા 1 ના 1, 100 એટલે 10 નો વર્ગ થઈ ગયો. બરાબર, વત્તા 9 ના 9 ગુણ્યા 10 ના 10. 10 ની પણ કેટલી ઘાત લખીશું આપણે? 1 પાવર લખશું. 6 એકા 6 અને ગુણ્યા કેટલા લખવાના? છેલ્લે 10 લખશું અને એના પર ઘાત કેટલી લખશું? 0. તો આ રીતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે છે અહીંયા 1,20,719 છે. આ 9 છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા 1 ગુણ્યા કેટલા કરીશું? તો કે 1 લાખ કરી નાખો. હવે છે આપણે 20,719 ના ભાગ પાડવાના છે. ઓકે, તો 2 ગુણ્યા કેટલા કરવાના? 10,000 એટલે 20,000 થઈ ગયા. વત્તાનું ચિહ્ન. હવે કેટલા રહ્યા આપણી પાસે? 719 રહ્યા. તો સૌથી પહેલા 0 ગુણ્યા કેટલા કરીશું? 1000 કરવા પડે. ઓકે, ક્રમ જાળવવો પડે. વત્તા 6 વત્તા આપણે કેટલા લખશું? અહીંયા 719 ના ભાગ પાડવાના છે. અહીંયા સૌથી પહેલા આપણે લખી નાખશું અહીંયા પ્લસ સાઇન. 7 ગુણ્યા 100 એટલે 700 પ્લસ 10 એકા અહીંયા 10 ગુણ્યા 1 અથવા 1 ગુણ્યા 10, તો આપણે 10 ગુણ્યા 1 લખી નાખીએ છીએ. વત્તા 9 ના ભાગ પાડો. 9 એકા 9. ઓકે, અહીંયા સૌથી પહેલા 1 ના 1. હવે 1 લાખ છે તો 10 ની કેટલી ઘાત થઈ જશે? 5 ઘાત થઈ જાય. પ્લસ સાઇન કરો. 2 ના 2 કરી નાખો ગુણ્યા 10,000 એટલે 10 ની 4 ઘાત. 0 નો 0 ગુણ્યા
10^10 વત્તા 7 100 છે તો 10નો વર્ગ થઈ જશે. ઓકે, 100 હોય તો 10નો વર્ગ એટલે કે 10^2 વત્તાનું ચિહ્ન 1 આ 1 છે ગુણ્યા 10 10 પર કેટલો પાવર આધાર એટલે કે 1 ઘાત લખવાનું વત્તા 9 ગુણ્યા કેટલા લખી નાખવાના છેલ્લે 10 10 પર કેટલી ઘાત આપવાની 0 બરાબર. અહીંયા કેટલી ઘાત લખવાની છેલ્લે 10 પર 0 લખવાની. ઓકે, આ રીતે તમારે કામ કરવાનું છે. ઓકે, હવે છે 20,668. તો સૌથી પહેલા 20,000ના ભાગ પાડો તો 2 ગુણ્યા 10,000 કરો એટલે 20,000 થઈ જાય વત્તા 0 ગુણ્યા 1,000 કારણ કે 1000 પછી શું આવે 10,000 પછી 1000 તો 0 ગુણ્યા 1000 કરીએ. પછી 100ના ભાગ પાડો તો 0 ગુણ્યા 100 કારણ કે 1000 પછી 100 આવે ક્રમ જાળવવાનો. ઓકે, પ્લસ 60ના 68ના આપણે ભાગ પાડવાના છે તો 6 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે 60 થઈ જશે. હવે 8ના ભાગ પાડો તો 8 એકા 8. હવે આપણે શું કરવાનું એનું સોલ્યુશન કરશું 2ના 2 કર લખી નાખશું ગુણ્યા 10,000 છે તો 10 પર કેટલી ઘાત થઈ જશે તો 0 ગણવાના 4 લખી નાખવાના 10,000 હોય તો 10 પર 64 એકની પાછળ 4 0 એટલે 10,000 0 ના 0. હવે 1,000 એટલે 10ની કેટલી ઘાત થઈ જાય 3 ઘાત થઈ જાય 0 ના 0 100 એટલે કેટલા થાય 10નો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગ થઈ ગયો પ્લસ ના પ્લસ 6 ના 6. ઓકે, 6 ના 6 ગુણ્યા 10 પર કેટલી ઘાત છે કશી ઘાત નથી તો આપણે એક પાવર આપી દઈએ એટલે કે 1 ઘાત લખી દઈએ વત્તા 8 ના 8 ગુણ્યા 10 પર કેટલી ઘાત લખી નાખવાની 0. તો વિદ્યાર્થી મિત્રો આ હતો પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન. તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા યુઝફુલ વિડીયો તમને મળી શકે. લાઇક શેર અને સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ. કમેન્ટ કરજો જો વિડીયો પસંદ આવ્યો તો સ્ક્રીનશોટ પાડી લેજો.